નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. મિત્રો, લોકસભાની ચૂંટણીના પરિણામ બાદ આદર્શ આચારસંહિતા જે છે તે પૂર્ણ થઈ ગઈ છે અને ત્યારબાદ વિવિધ સરકારી ભરતીઓ સાથે જ મિત્રો સરકાર દ્વારા વિવિધ સરકારી જે નિયમો છે તેમાં ફેરફારો કરવાનું ચાલુ થઈ ગયું છે. આ નિયમો અંતર્ગત મિત્રો ગત રોજ રાજ્ય સરકાર દ્વારા જે છે તે મિત્રો કર્મચારીઓની નિવૃત્તિ વયમાં વધારો કરવામાં આવ્યો હતો. મિત્રો, આપ સૌને જણાવી દઈએ કે કર્મચારીઓની નિવૃત્તિ વય અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ છે. જેમ કે ગુજરાત સરકારના કર્મચારીઓની નિવૃત્તિ વય 58 વર્ષે, જ્યારે કેન્દ્ર સરકારના જે કર્મચારીઓ છે તેમની નિવૃત્તિ વય 60 વર્ષે. તે જ રીતે મિત્રો અલગ અલગ રાજ્ય સરકારો જે છે તેમાં મિત્રો અલગ અલગ નિવૃત્તિ વય દરેક રાજ્યમાં પ્રવર્તમાન છે. આપ સૌને જણાવી દઈએ કે ઘણા લાંબા સમયથી કર્મચારી યુનિયનો જે છે તે મિત્રો જે તે રાજ્ય સરકારો સામે નિવૃત્તિ વયમાં વધારો કરવાને લઈ અને આંદોલનો કરી રહ્યા છે. આ તમામ અટકળો વચ્ચે મિત્રો આ રાજ્ય સરકાર દ્વારા નિવૃત્તિ વયમાં વધારો કરવાની જાહેરાત કરવામાં આવી છે. જાણીએ વિડીયોમાં વિગતવાર કે મિત્રો કઈ રાજ્ય સરકાર દ્વારા કર્મચારીઓની નિવૃત્તિ વયમાં વધારો કરવામાં આવ્યો અને કયા કર્મચારીઓને જે છે તે મિત્રો આ વય મર્યાદાનો ફાયદો મળશે અને સાથે જ નિવૃત્તિ વયમાં વધારો સાથે પગારમાં પણ કેટલો વધારો થશે તેના વિશે પણ જાણીશું. તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહેશો અને જો તમે ચેનલમાં નવા હશો તો ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરો, બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવો જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા આવા સરકારી કર્મચારી પેન્શનર્સ યોજનાઓને લગતા પરિપત્રો તમને સરળતાથી અમારી ચેનલના પ્લેટફોર્મ પર ઉપલબ્ધ થઈ જાય. તો નિવૃત્તિ વય મર્યાદા વધારો કર્મચારીઓ માટે સારા સમાચાર છે. નિવૃત્તિ વયમાં વધારો, પગારમાં પણ વધારો જાહેર થશે. રાજ્ય સરકારોએ કર્મચારીઓની નિવૃત્તિ વય મર્યાદા 60થી વધારીને 65 વર્ષ કરી છે, જેના કારણે તેમની સેવાઓ લાંબા સમય સુધી ઉપલબ્ધ રહેશે. આથી આ સાથે જ પગાર અને મોંઘવારી ભથ્થામાં પણ વધારો કરવાની જાહેરાત કરવામાં આવી છે, જેનાથી કર્મચારીની આર્થિક સ્થિતિમાં સુધારો થશે. વાત કરીએ મિત્રો, તાજેતરમાં ઘણા રાજ્ય સરકારોએ તેમના કર્મચારીઓને એક મહત્વપૂર્ણ અને ખુશીના સમાચાર આપ્યા છે, જેમાં સરકારી કર્મચારીઓની નિવૃત્તિની ઉંમર વધારવાનો નિર્ણય લેવામાં આવે છે. આનાથી કર્મચારીઓની સેવાનો સમયગાળો લંબાશે. આ સાથે તેમના પગારમાં પણ વધારાની જાહેરાત કરવામાં આવશે. રાજ્ય સરકારોએ વિવિધ વિભાગોમાં કર્મચારીઓની નિવૃત્તિ વય વધારવાનો નિર્ણય કર્યો છે. ઉદાહરણ તરીકે વાત કરીએ તો ઉત્તરાખંડ સરકારમાં નિષ્ણાત ડોક્ટરો અને શિક્ષકોની વય મર્યાદા જે 60 વર્ષ હતી નિવૃત્તિ વય તેને વધારીને 65 વર્ષ કરી દેવામાં આવી છે. તેવી જ રીતે અન્ય રાજ્યોમાં પણ શિક્ષકોની અછતને દૂર કરવા માટે આ પગલું ભરવામાં આવી રહ્યું છે, જેથી અનુભવી શિક્ષકોની સેવાઓ લાંબા સમય સુધી મળી શકાય અને શિક્ષણની ગુણવત્તામાં પણ સુધારો કરી શકાય છે. એટલે લાંબા સમયથી મિત્રો ગુજરાત રાજ્ય સરકાર સમક્ષ ગુજરાત રાજ્ય શૈક્ષણિક સંઘ દ્વારા પણ જે શિક્ષકોની વય મર્યાદા છે તે મિત્રો 58થી વધારી 60 કરવામાં જે રીતે માંગ કરવામાં આવી રહી છે. રાજ્ય સરકાર ચોક્કસથી મિત્રો લોકસભાની ચૂંટણીમાં જે પરિવર્તન આવી છે અને જે રીતે મિત્રો ફટકો પડે છે ભાજપ સરકારને, તે રીતે મિત્રો સરકાર ચોક્કસથી આ વય મર્યાદાનો જે મુદ્દો છે ગુજરાત રાજ્ય શૈક્ષણિક મહાસંઘ દ્વારાનો તેના વિશે પણ ચર્ચા આગામી સમયમાં કરશે. જો નહીં કરે તો સરકારને આગામી 16 ઓગસ્ટ પછી જે છે તે મિત્રો આંદોલન કાર્યક્રમોની રૂપરેખા જોવા મળશે. મિત્રો, તો ગુજરાત રાજ્યમાં પણ શિક્ષકોની જે વય મર્યાદા છે તે મિત્રો નિવૃત્તિ વય મર્યાદા જે છે તે 58થી વધારીને 60 કરવાનો ઘણા લાંબા સમયથી ચર્ચાઓ ચાલી રહી છે. મિત્રો, નિવૃત્તિની ઉંમર વધવાની સાથે કર્મચારીના પગારમાં વધારો કરવાનો નિર્ણય લેવામાં આવે છે. તમને જણાવી દઈએ કે રાજ્ય સચિવાલયમાં યોજાયેલી મહત્વપૂર્ણ બેઠકમાં કર્મચારીઓના માનદ વેતનમાં વધારા અંગે ચર્ચા કરવામાં આવી હતી, જેના કારણે તેમના પગારમાં નોંધપાત્ર વધારો થઈ શકે છે. આ ઉપરાંત કર્મચારીઓને મોંઘવારી ભથ્થામાં વધારાનો લાભ પણ મળશે, જે તેમના કુલ પગારમાં પણ વધારો કરશે. કર્મચારીઓમાં મોટી રાહત. કર્મચારીઓ આ નિર્ણયને આવકાર્યો છે, ખાસ કરીને એવા વિસ્તારોમાં જ્યાં યુવાનો માટે રોજગારીની તકો ઓછી છે. આ નિર્ણયથી અનુભવી કર્મચારીઓને લાંબા સમય સુધી સેવા પર જે તે રહેવાની તક મળશે. જોકે કેટલાક લોકોએ ચિંતા વ્યક્ત કરી છે કે નિવૃત્તિની ઉંમર વધારવાથી યુવાનો માટે રોજગારીની તકોની પર અસર પડી શકે છે. નિવૃત્તિની ઉંમર વધારવા અને પગાર વધારવાનો નિર્ણય સરકારી કર્મચારીઓ માટે એક મોટું પગલું અને રાહતભર્યું પગલું કહી શકાય. આનાથી તેમની આર્થિક સ્થિતિમાં સુધારો થશે, પરંતુ તેઓ લાંબા સમય સુધી સેવાઓનો લાભ લેતા રહેશે. સરકારના આ પગલાંથી કર્મચારીઓ માટે ચોક્કસપણે સકારાત્મક પગલું આવી શકે છે. આમ નિવૃત્તિ વય મર્યાદાને વધારવાને લઈને વિવિધ રાજ્ય સરકારો હવે લોકસભાની ચૂંટણી પછી હરકતમાં આવી છે. જોવાનું એ રહેશે કે ગુજરાત સરકાર ક્યારે મિત્રો કર્મચારીઓની વય મર્યાદા જે છે તે નિવૃત્ત વય મર્યાદા 58થી વધારીને 60 કરે છે. તો સમય બતાવશે. જય હિન્દ, અસ્તુ.